નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9નું અસાઇનમેન્ટનું પેપર નંબર 6 રેખાઓ અને ખૂણાઓના પ્રકાર જે ચેપ્ટર છે એના 2 ગુણના દાખલા જોઈશું। જેની અંદર પહેલા નંબરનું જોઈએ દાખલો તો રેખાઓ AB અને CD બિંદુ P માં છેદે છે। જો ખૂણો PC APC જેમ ખૂણો BPC बराबर 7/8 હોય તો તમામ ખૂણા શોધો। તો એના માટે આપણે સૌથી પહેલા શું કરવું પડશે તો એક રેખા જેમ આ મુજબ આપેલી છે એ રીતે આપણે રેખાઓ દોરી દઈએ। તો આ રીતે આપણને 2 રેખાઓ કીધેલી છે। જોઈએ એમાં AB એક રેખા AB અને બીજી C અને D। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે। અને જો તમારે આનું આ સોલ્યુશનનું PDF જોઈતું હોય તો કમેન્ટમાં લખજો PDF, તો તમને ટૂંક સમયમાં PDF પણ મળી જશે। તો દાખલો આપણે કન્ટિન્યુ કરીએ। તો આની અંદર આપણને શું આપેલું છે એ જોઈએ। તો અહીંયા ખૂણો APC જેમ ખૂણો BPC તમને અહીંયા પ્રમાણ માપ આપેલું હોય તો પહેલા તો આ રીતે લખવું પડશે। તો લખીએ, ધારો કે ખૂણો APC બરાબર કેટલા 7, તો અહીંયા આપણે શું લખીશું x, અને ખૂણો BPC બરાબર શું થાય 8x થશે જે આપણને આપેલા છે બરાબર। તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો પહેલો ખૂણો આ ખૂણો AP અહીંયા વચ્ચે બિંદુ P નામ આપી દઈએ APC એટલે કે APC એટલે આથી આ ખૂણો બરાબર। એ માપ કેટલું 7x, તો એટલે એક આ ખૂણો, અને બીજો જોઈએ BPC એટલે આ ખૂણો બરાબર। આ બંને ખૂણાને જોઈને આપણને શું દેખાય, આ કેવા ખૂણા થાય રૈખિક જોડના ખૂણા થાય બરાબર। તો હવે બે રૈખિક જોડના ખૂણો હોય તો બંનેનો સરવાળો કેવો થાય 180। તો આપણે આ રીતે લખી શકીએ ખૂણો APC વત્તા ખૂણો BPC બરાબર 180 અંશ। તો કિંમત મૂકી દઈએ કેટલા છે 7x પ્લસ 8x બરાબર 180। તો બંનેનો સરવાળો થઈ જાય તો કેટલા થાય 15x બરાબર 180। x બરાબર 15 ગુણાકારમાં હોય આ બાજુ જાય ક્યાં જાય ભાગાકારમાં જતું રહે। તો બંનેનો ભાગાકાર કરીએ તો આનો અથવા તો છેદ ઉડાડીએ ભાગાકાર કરીએ તો આનો જવાબ 12 આવશે એટલે કે આ 12। તો x બરાબર કેટલા અંશ મળ્યું 12 અંશ મળ્યા। તો એ જોઈએ આપણે APC બરાબર APC। હવે અહીંયા આપણને શું કીધેલું છે દરેક ખૂણાના માપ શોધવાના કીધેલા છે। બધા ખૂણાના માપ શોધવાના હોય તો એની સામસામેના ખૂણા કેવા થાય સમાન થાય, એટલે કે આ APC એની સામેનો ખૂણો કયો થશે આ થશે BPD થાય બરાબર। તો એ લખી શકાય ખૂણો BPD અથવા તો DPB તમે જે લખી શકો DPB લખીએ આપણે તો 7x કહેવાય, અને આ કેટલા શું કહેવાય અભિકોણ કહેવાશે બરાબર। સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય। તો આ 7 ગુણ્યા x બરાબર કેટલા 12, તો બરાબર કેટલા થશે 84 અંશ થાય બરાબર। આ એક ખૂણો મળ્યો। એ જ રીતે આપણે બીજો જોઈએ તો BPC જે હતો BPC એની સામેનો ખૂણો કયો થાય આ થશે કયો થાય DPA થશે બરાબર, અથવા તો APD તમે જે લખવું હોય તો એ આપણે લખી દઈએ। માટે ખૂણો BPC બરાબર ખૂણો APD બરાબર 8x, અને કેવા અભિકોણ બરાબર। તો 8 ગુણ્યા x ની કિંમત કેટલી 12 બરાબર કેટલા થાય 96 અંશ થશે। તો આપણે બધા જ ખૂણાના માપ શોધાઈ ગયા, એટલે કે APC બરાબર ખૂણો BPC એટલે આ બે સામસામેના જે ખૂણા હતા આ બે એ અભિકોણ હતા, એ બંનેનું માપ 84, અને આ ટોટલ આ બંનેના ખૂણાનું માપ જે અભિકોણ આ બંને હતા એ બંને ખૂણાનું માપ પણ કેટલું થશે 96 અંશ થશે। તો આ ઉપરથી આપણે બધા જ ખૂણાઓ શોધી શકાય। ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ। અહીંયા જોઈએ શું આપેલ છે ખૂણો x પ્લસ અને ખૂણો y પૂરક કોણ છે। જો ખૂણો x જેમ y બરાબર 23 જેમ 13 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો। હવે
અહીંયા જોઈએ એટલે આપણે ખબર પડે ખૂણો x અને ખૂણો y પૂરક કોણ હોય એને એનો મતલબ શું થયો ખૂણો x અને ખૂણો y નો સરવાળો પૂરક કોણ હોય એટલે કેટલો થાય 180 થશે બરાબર તો અહીંયા આપણને પ્રમાણમાં જે આપેલું છે એના આ રીતે લખી શકાય ખૂણો x બરાબર અહીંયા તમે 23x પણ લખી શકો પણ અહીંયા x હતું એટલે આપણે અહીંયા a લખીશું તો 23a અને ખૂણો y બરાબર થશે 13a બરાબર જોઈએ અહીંયા તો ખૂણો x પ્લસ ખૂણો y બરાબર કેટલા 180 કેમ 180 તો પૂરક કોણ છે એટલા માટે હવે અહીંયા લખીએ તો x એટલે કેટલા હતા 23a પ્લસ y એટલે 13a બરાબર 180 થશે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય 36a બરાબર 180 તો a બરાબર 180 36 ક્યાં જાય નીચે છેદમાં જાય બરાબર તો એનો ભાગાકાર કરીએ તો a બરાબર થશે 5 આ શું મળ્યું આપણને a ની કિંમત મળી તો એ ઉપરથી આપણે દરેક ખૂણાના માપ શોધી શકીએ એટલે કે ખૂણો x અને ખૂણો y તો ખૂણો x બરાબર કેટલા હતા 23a બરાબર 23 ગુણ્યા a એટલે 5 તો 23 પંચા કેટલા થશે 115 અંશ એટલે આપણને આ ખૂણો x મળ્યો એ જ રીતે ખૂણો y શોધીએ તો ખૂણો y કેટલો હતો 13 એની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 5 તો 13 ગુણ્યા 5 13 પંચા 65 થાય તો આ ખૂણો y બરાબર કેટલા થશે 65 આ આપણો જવાબ એટલે ખૂણો x બરાબર 115 અને બીજો ખૂણો y બરાબર 65 થશે ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ અહીંયા શું આપેલ છે ખૂણો ABD અને ખૂણો DBC આસન્ન કોણ છે જો ખૂણો ABD બરાબર 1.5x અંશ હોય અને ખૂણો DBC બરાબર 2x અહીંયા કિંમતમાં ભૂલ છે 2x અને ખૂણો આ રીતે લખવાનો ખૂણો અહીંયા આવશે ખૂણો ABC બરાબર 70 અંશ હોય તો ખૂણો ABD અને ખૂણો BDC શોધો અહીંયા આસન્ન કોણ હોય એટલે જોઈને ખબર પડી જાય કે કઈ રીતે લખવાનું અને અહીંયા તમને ત્રિકોણ તો એનો ખૂણો તો તમને આપેલો છસાના ઉપરથી બનાવવાનો હોય તો ખૂણો ABC આખો હોય ત્યારે એ બેમાંથી આ બનશે તો આ રીતે લખી શકાય ખૂણો ABD પ્લસ ખૂણો DBC બરાબર ખૂણો ABC બરાબર હવે અહીંયા આપણને જે માપ આપે લખી દઈએ 1 પોઈન્ટ આનું કેટલું માપ આપે છે 1.x અંશ બરાબર અને આપણે આ રીતે લખીએ x અંશ પ્લસ DBC એ કેટલો 2x અંશ બરાબર ખૂણો ABC કેટલા 70 અંશ હવે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય 3.5 અંશ થશે બરાબર 70 અંશ તો x એમના એમ રહે 70 ભાગ્યા 3.5 હવે પોઈન્ટ દૂર કરવો હોય તો આ રીતે લખી શકાય 70 ભાગ્યા 35 ગુણ્યા ઉપર 10 લખાય બરાબર તો એવું જ થાય 35 દુ 70 તો કેટલા થશે 10 દુ 20 એટલે x બરાબર કેટલું મળ્યું આપણને 20 અંશ મળ્યું બરાબર તો જ્યાં x હોય ત્યાં 20 અંશ મૂકી અને આપણે કિંમતો આના ઉપરથી શોધી શકીએ તો લખી દઈએ અહીંયા આપણે ખૂણો ABD બરાબર કેટલા હતા 1.5x હતા તો એમાં 1.5 ગુણ્યા x ની જગ્યાએ કેટલા લઈ લઈશું 20 તો આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય 15 દુ 30 નો 1 પોઈન્ટ દૂર કરી દેવાનો એટલે કે અને આ 20 માંથી 0 જતો રહે તો કેટલા રહેશે તો 30 અંશ થાય બરાબર ના ફાવતો હોય તો છેદ ઉડાડીને પણ તમે કરી શકો છો અને ખૂણો DBC બરાબર 2x બરાબર 2 ગુણ્યા 20 તો કેટલા થાય 40 અંશ બરાબર તો આ આપણો ફાઇનલ આન્સર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અહીંયા શું કીધેલું છે કિરણ BD એ ખૂણા ABC નો દ્વિભાજક છે તરા કિરણ BE એ ખૂણા DBC નો દ્વિભાજક છે જો ખૂણો EBC 19 હોય તો ખૂણો DBC ખૂણો ABC તથા ખૂણો ABE શોધો આના માટે આપણે પહેલા શું કરીશું આકૃતિ દોરી દઈશું બરાબર તો આકૃતિ દોરી દઈએ આ લઈ લઈશું આપણે ABC બરાબર એનો દ્વિભાજક આ રીતે લઈ લઈએ
આ એ બી અને આ સી એનો દ્વિભાજક બીડી, બરાબર. પાછું શું કીધું? કિરણ બીઈ. હવે કિરણ બીઈ પાછું બીઈ એ ખૂણા ડીબીસી નો દ્વિભાજક છે. ડીબીસી નો દ્વિભાજક પાછો દોરવાનો કીધેલો છે, તો આનો દ્વિભાજક દોરી દઈએ. આનું નામ શું આપીશું આપણે? ઈ. બરાબર. તો અહીંયા જોઈએ. હવે અહીંયા શું આપેલું છે? કિરણ બીઈ એબીસી. હવે આના અંદર માપ આપેલું છે આપણને, કયું? ઈબીસી નું. ઈબીસી આ કેટલું આપેલું છે? 19 અંશ. તો હવે જોઈએ તો આ ડીબીસી એનો દ્વિભાજક બીઈ હોય તો એનો મતલબ શું થયો? કે આ બંનેના માપ કેવા હોય? સમાન હોય. તો એનો મતલબ આ પણ કેટલો હશે? 19 અંશ હોય. બરાબર. તો આના પરથી ડીબીસી મળી જાય. તો એના માટે આપણે લખીએ અહીંયા પહેલા કે બીઈ એ ખૂણા ડીબીસી નો દ્વિભાજક છે. એટલે અહીંયા લખાય ખૂણા ડીબીઈ બરાબર શું થાય? ખૂણો ઈબીસી થાય. બરાબર. હવે અહીંયા આપણને ડીબીઈ નું માપ કેટલું આપેલું છે? 19. આ આપણને 19 આપ્યું હોય તો આપણને કેટલું થાય? 19. તો એના માટે લખવું પડશે ખૂણો ડીબીસી બરાબર શું થશે? ખૂણો ડીબીઈ એટલે કે આ ભાગ અને આ ભાગ પ્લસ ખૂણો ઈબીસી બરાબર 19 અંશ પ્લસ 19 અંશ તો કેટલા થાય? 38 અંશ થશે. શું મળ્યું? આ ડીબીસી મળ્યો. બરાબર. હવે આગળ જોઈએ તો અહીંયા કિરણ જે બીડી હતો, આ જે કિરણ બીડી આપેલો છે એ ખૂણા એબીસી નો દ્વિભાજક થાય. તો એનો મતલબ શું થયો? કે આ આપણને આ ભાગ જો આપણને 38 મળ્યો હોય તો એનો આ ભાગ પણ કેટલો થાય? એટલો જ થાય ને. પણ આપણે શું કરવું પડશે? લખીને બતાવવું પડશે, ગણતરી કરવી પડશે. તો એટલા માટે એ લખી દઈએ આપણે આગળ. અહીંયા લખીએ કિરણ બીડી એ ખૂણા એબીસી નો દ્વિભાજક છે. તો એ ખૂણો એબીડી બરાબર ખૂણો ડીબીસી. તો ખૂણો એબીડી બરાબર કેટલો હતો? 38 હોય તો પેલો પણ કેટલો થાય? 38 થશે, જે મેં આગળ બતાવ્યું એ જ રીતે. તો એ લખી શકાય ખૂણો એબીસી બરાબર ખૂણો એબીડી પ્લસ થશે ખૂણો ડીબીસી. તો કેટલો થાય? 38 પ્લસ 38 તો બરાબર કેટલો થશે? અહીંયા જુઓ એબીસી શોધવાની વાત કરેલી છે આપણે. અહીંયા આખો એબીસી શોધવો હોય, અંદર જે છેલ્લું કીધું આ તો શોધી લીધો. આ કેટલો મળ્યો આપણને? 38 મળ્યો. બરાબર. પણ આ બંનેનો સરવાળો કઈ એબીસી શોધવો હોય તો શું કરવું પડે? આ બંને માપનો સરવાળો એટલે કે એબીડી અને બીજો કયો થાય? સીબીડી અથવા તો ડીબીસી. બરાબર. તો એ પ્રમાણે અહીંયા આપણે સરવાળો કર્યો તો એનો માપ થશે 57 અંશ. આ શું મળ્યું? એબીસી મળ્યો. અહીંયા શું શોધ્યું હતું આપણે? એબીડી શોધ્યો હતો. બરાબર. તો અહીંયા જવાબ આ પૂરો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા જોઈએ રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો POR 55 અને QSR બરાબર કેટલું આપેલું છે? અહીંયા માપ લખેલું નથી, આપણે લખી દઈએ. અહીંયા માપ છે OQS નું 2x - 5. બરાબર. તો x ની કિંમત શોધો. અહીંયા રકમમાં ભૂલ આપેલી છે. અહીંયા તો x ની કિંમત શોધો. બરાબર. તો એના માટે આપણે અહીંયા શું કરી લઈશું? પહેલા તો રેખા દોર લઈએ. બરાબર. અહીંયા આપણને રેખા એક આ PQ અને બીજી કઈ આપેલી છે? RS. RS અને આ O બિંદુમાં છેદે છે. બરાબર.
હવે POR, આ POR નું માપ થાય 55 અંશ અને બીજું કયું આપેલું છે QOS. QOS આ કેટલું? આ આપેલું છે 2x - 5. બરાબર. તો અહીંયા જોઈએ તો આ સામસામેના ખૂણા હોય તો સામસામેનો ખૂણો કયો બનશે? અભિકોણ બને. બરાબર. તો એમાં એનું માપ કેવું હોય? સમાન હોય. પણ અહીંયા જોઈએ અભિકોણ અંદર આપેલા છે એ પ્રમાણે આપણે લખીએ તો ખૂણો POR બરાબર ખૂણો QOS શું કહેવાય? અભિકોણ. એની અંદર કિંમત મૂકી દઈએ તો આ કેટલું આપેલું છે 55 અંશ અને અહીંયા શું આપેલું છે 2x - 5. 5 આ બાજુ આવશે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર 2x રહેશે. કેટલા થાય? 60 બરાબર 2x. એનું સાદું રૂપ આપીએ તો શું થશે? 60 ભાગ્યા નીચે 2 જતા રહે x તો 2 તરી 6 એટલે 30 ઉડી જાય. બરાબર. તો x નું માપ આપણને કેટલું મળ્યું? 30 અંશ મળ્યું. બરાબર. તો આપણને જે x નું માપ આપણને કેટલું મળ્યું? તો 30 અંશ. તો આપણે તો ખાલી x જ શોધવાનું કીધેલો હતો તો એ પ્રમાણે આપણે અહીંયા કિંમત શોધી લીધી. તો અહીંયા આપણો આ જવાબ પૂરો. બરાબર છે. એકદમ ઈઝી દાખલા પણ ગણ્યા હશે ને તો આવડશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું આપેલું છે? વ્યાખ્યા લખો. પરીક્ષામાં ફરજિયાત વ્યાખ્યાઓ પૂછાશે જ. અહીંયા કીધેલું છે સરળ કોણ. અહીંયા આટલી વ્યાખ્યાઓ 6 વ્યાખ્યાઓ આપેલી છે. હવે જો 2 માર્ક્સમાં પૂછાય ને તો કોઈ પણ 2 હશે વ્યાખ્યાઓ. બરાબર. પણ અહીંયા વધારે આપેલી છે તો એ પ્રમાણે આપણે તૈયાર કરવાની રહેશે. તો અહીંયા પહેલી સરળ કોણની વ્યાખ્યા. સરળ કોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ કેટલું હોય 180 હોય તેને સરળ કોણ કહેવાય. એકદમ ઈઝી. આ તો તમે શીખ્યા જ હશો. આ ખૂણો કેવો કહેવાય? સરળ કોણ થાય. અહીંયા બિંદુ અને આ જે ખૂણો અહીંયા બનશે આ આખો કોણ કેવો બને? સરળ કોણ. બરાબર. સરળ કોણ આને કહેવાય. આ કેવું હોય? 180 અંશ. ત્યાર પછી સમરેખ બિંદુઓ. એક જ રેખા પર આવેલા 2 કે તેથી વધુ બિંદુને સમરેખ બિંદુ કહે છે. ખાસ યાદ રાખજો. ત્યાર પછી લઘુકોણની તો બધાને આવડે. જે ખૂણાનું માપ કેવું હોય? લઘુકોણ એટલે 90 કરતા નાનું હોય તેને લઘુકોણ કહેવાય. ગુરુકોણ પૂછાયું હોય શું કરવાનું? 90 અંશ કરતા કેવું હોય? મોટું હોય. અહીંયા શું હોય? 90 અંશ કરતા નાનું હોય. આગળ ખૂણાઓની રૈખિક જોડ. ખૂણાની રૈખિક જોડ કોને કહેવાય? તો એક રેખા પર આવેલા બધા જ ખૂણાઓની જોડને શું કહેવાય? રૈખિક જોડ કહેવાય. એક જ ખૂણા ઉપર આવેલી હોય એવી જોડ. આ રીતે આકૃતિ બનતી હોય. ધારો કે આ ખૂણો આપેલો હોય તમને અને એની અંદરથી જે ખૂણા આ બધી શું કહેવાય? રૈખિક જોડના ખૂણા બને. ત્યાર પછી અભિકોણ. 2 રેખાઓ એકબીજાને છેદે ત્યારે બનતા સામસામેના ખૂણા. એટલે આ રીતે 2 રેખા છેદતી હોય તો એના આ સામસામેના જે ખૂણા બનતા હોય એને શું કહેવાય? અભિકોણ કહેવાય. ત્યાર પછી આસન્ન કોણ. એવા 2 ખૂણા જેમનું શિરોબિંદુ એક જ અને એક જ ભુજ સામાન્ય હોય પરંતુ જે ભુજ સામાન્ય નથી તે સામાન્ય ભુજની સામેની બાજુ હોય. એટલે કે આ રીતે આકૃતિ થશે. બરાબર. બે ખૂણા જે 2 ખૂણા જેમનું શિરોબિંદુ એક જ હોય. આ શિરોબિંદુ એક થયું. એની એક ભુજ સામાન્ય હોય બાજુ એની સામાન્ય હોય પરંતુ ભુજ સામાન્ય નથી તે સામસામેના ખૂણા. બરાબર. તો આને શું કહેવાશે? આસન્ન કોણ કહેવાય. તો અહીંયા આપણે 6થા ચેપ્ટરના દાખલા પૂર્યા. હવે આગળ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના ચેપ્ટરના દાખલા જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવનારા દરેક વિડીયોની તેથી નોટિફિકેશન તમને મળતી રહે. અને જો તમને PDF જોઈતી હોય આની તો તમે કમેન્ટમાં લિંક અથવા તો PDF એવું લખી દેશો, કમેન્ટ કરી દેશો તો તમને ટૂંક સમયમાં જ એની PDF મળી જશે.